અમદાવાદથી સમાચાર વેજલપુરમાં ફ્લેટની ગેલેરી ધરાશાયી થવાની ઘટના બની છે। ઈશ્વર અમીકૃમા ફ્લેટમાં સવારે ગેલેરી ધરાશાયી થઈ। 2 માળના મકાનમાં કોઈ રહેતું નહોતું। જર્જરિત ઇમારત હોવાથી કોર્પોરેશનને નોટિસ આપી હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર એક પરિવાર રહેતો હતો। પ્રશાસને અહીંયા આગળ જ્યારે ભયજનક મકાનની જાહેર ચેતવણી આપી દીધી હતી, તેમ છતાંય કોઈ કામગીરી કેમ ના કરવામાં આવી? એમાં એવું છે કે આજે સવારે લગભગ 3:45નો સમય હતો અને એકદમ ધડાકાભેર આ ગેલેરી તૂટી પડી હતી। એના લીધે નીચેની ગેલેરી પણ તૂટી ગઈ હતી। એટલે અમે બાજુમાં જ રહીએ છીએ, એટલે અમે બહાર આવ્યા અને જોયું તો બધું પડી ગયું હતું। હવે બીજી વાત એવી છે કે પ્રશાસને તો નોટિસ ચોંટાડી છે, તો અમે રીડેવલપમેન્ટમાં પણ ગયા છીએ। અમારે એમઓયુનું થોડું ચાલે છે વાત, પણ સોસાયટીની જમીનમાં કોર્પોરેશન 40%ની કપાતની વાત કરે છે, જ્યારે કે અમારે આ બધું કાયદેસર છે। એને એનઓસીવાળી સોસાયટી છે, કોઈ પણ ગેરકાયદેસર નથી, છતાંય એ લોકો 40% કાપવાની વાત કરે છે। તો ફ્લેટ માટે એકદમ બિલકુલ ઓછી જગ્યા છે, એના માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરવાના છીએ। કેટલું નુકસાન થયું છે? નુકસાનમાં તો એવું છે કે આ ગેલેરીઓ તૂટી ગઈ છે, બીજું કંઈ વધારે બંધ મકાન હતા। લગભગ આ વ્હીકલનું એક નુકસાન થયું છે અને લગભગ આ 20 વર્ષથી બંધ જ છે, બેઉ મકાનો 20 થી 25 વર્ષથી। પણ આ 2 ગેલેરી પડી ગઈ છે, નીચે પણ એક પરિવાર જે ભાડેથી રહી રહ્યું છે, અહીંયા વસવાટ કરે છે। આ તો વહેલી સવારે છે, જો ધોળા દિવસે આ થયું હોય તો કેટલી મોટી ગંભીરતા કહી શકે? તો બહુ મોટી ગંભીરતા થાય, જાનહાનિનો બહુ શક્યતા છે, કેમ કે અહીંયા લોકો પાણી ભરવા પણ આવે છે સવારે 5 વાગે। એટલે બહુ વધારે અવર જવર પણ અહીંયા રસ્તો છે સોસાયટીનો, એટલે લોકો દૂધ લેવા જાય, એટલે મોટી જાનહાનિ થઈ હોય। સાહેબ, આ આપનું મકાન છે ને? હા હા। તો જર્જરિત મકાન હતું અને જાહેર ચેતવણી પણ આપી દીધી હતી, તો કેમ કામગીરી ના કરવામાં? કામગીરી તો ચાલુ જ છે, બધે વાતે કરેલી બધી। આ તો બેદરકારી કહેવાય ને સાહેબ? બેદરકારી બરાબર છે, પણ હવે વાતચીત ચાલુ જ છે બધી, સમજ્યા? અને રાત્રે આ 2:30 4 વાગે થયું ને, આ ધડાકો થયો, સારું કોઈ પબ્લિક નહોતું, નકર તો પછી તકલીફ થઈ જાય એમ। તો મારા નીચે તો બધું નુકસાન જ થઈ ગયું એમ। અચ્છા, નુકસાન શું થયું? આ પાણી ટાંકી પડી ગઈ તો સારું કોઈ હતું નહીં બારે, નકર તો બધા ડટાઈ જાત એમ માણસો। પણ જર્જરિત હતું તો પછી મકાનને તોડી દેવું જોઈએ ને? હવે બધી સોસાયટીવાળા તૈયાર થાય, કામગીરી ચાલુ જ છે બધી। આ ચેરમેને ઊભા એમને પૂછો તમે। અચ્છા બેન, આટલી મોટી બેદરકારી અહીંયા આગળ સોસાયટીમાં તો ના જ ચાલે ને? ના જ ચાલે ને, પણ પબ્લિક માનતી જ નથી। અમે કેટલા ટાઈમથી આ સોસાયટીનું રીડેવલપમેન્ટે કામ કરીએ છીએ, પણ ઘણા પબ્લિક જ્યારે રીડેવલપમેન્ટ થાય ત્યારે થાય, પણ મકાન જર્જરિત છે, જાહેર ચેતવણી આપી દીધી છે, તેમ છતાં પણ નીચે એક પરિવાર રહે છે। ચલો 2 માળમાં તો કોઈ નથી રહેતું, નીચે જે મકાન છે એમને તો કામ કરાયેલું છે, બરાબર? જે ઉપરવાળા ઉપર કોઈ રહેતું નથી। ઉપરથી જ જર્જરિત છે તો ઉપરથી જ અગાસી પડી ને? ના, તો ઉપરવાળા ઉપર કોઈ રહેતું નથી, એટલે ઉપર કોઈ કામ કરાય। નીચે કોઈ કામ કરતું હોય, કાં તો પછી આ ગલીમાંથી કોઈ પસાર થતું હોય તો એને ઈજા તો થાય। એના માટે કીધું તું ઉતાવળ લેવાનું, એમને મોબાઈલ ઉપર વાત પણ કરી, કેમ કે એ લેશે બધા બહારગામ રહે છે। હવે એમને વાત કરી છે, પણ એ ના ઉતારે તો અમે કેવી રીતે ઉતારી શકીએ? એમના પરમિશન વગર તો એમના મકાનમાં અમે કંઈ ના કરી શકીએ ને। પ્રવેશ કેવી રીતે કરીએ અમે? એટલે રીડેવલપમેન્ટમાં અમે કમિશનર સાહેબ પાસે લેટર બી લઈને ગયા હતા। બિલ્ડર બધો તૈયાર છે, પણ બિલ્ડરે અમને કીધું કે 40% કપાત આવે તો કમિશનરને તમે રિક્વેસ્ટ કરો કે આ કપાત ના કરે તો હું એમઓયુ કરીને આગળનું કામ કરું। એનું પ્રોસિજર અત્યારે અમારે ચાલુ છે।